આવા જ છે ને. સહજાનંદ સ્વામી મહારાજની જય. 22મા વિદ્યાર્થી સત્કાર સમારોહ અને સ્નેહ મિલન સમારોહમાં ઉપસ્થિત આત્મીય સ્વજન માન્ય શ્રી વરજાંગ દાદા, આત્મીય સ્વજન માન્ય શ્રી બાબુ કાકા, ઢોલરિયા સાહેબ, લક્કડ સાહેબ, યશ કાકા, અરવિંદભાઈ, તમામે તમામ આત્મીય અને વંદનીય સ્વજનો, માતાઓ અને બહેનો, સુરત સાથે 2 જ મિનિટ વાત કરીશ. થોડુંક મોડું થઈ ગયું એટલા માટે કે આ ધરતી સાથે મારા આત્માને કેવા પ્રકારનો સંબંધ છે એ ખરેખર હું પણ સમજી શકતો નથી. સુરતની અંદર કોઈ પણ પ્રકારનો બિઝનેસ ચાલુ કરવાનો મારો પ્રયત્ન નથી. અહીંયા કોઈ પણ પ્રકારનું સંકુલ ડેવલપ કરી શકાય એવો પણ હવે ટાઈમ નથી. છતાં પણ સુરતના કાર્યક્રમમાં આવવા માટે અંદરથી જે પ્રેરણા થાય એ વાસ્તવિકતા હું તમને કહું છું કે આખી અલગ પ્રકારની છે. મને અંદરથી એટલો આનંદ હોય. અરવિંદભાઈ અને ભરતભાઈ વઘાસિયાને ખબર હશે, લગભગ આ 22મા સ્નેહ મિલન સમારોહમાં મને એક જ વખત અફસોસ થાય છે કે 1 વર્ષ હું હાજર નથી રહી શક્યો. આજે જોગાનું જોગ ગઈકાલે મોડી રાત્રિ સુધી એક ફંક્શનમાં હાજર હતો હું, અને સૂવાનું મોડું થયું, વહેલી સવારે ઉઠવાનું થયું એટલે તબિયત થોડીક વીક પડી મારી. આ બહેનોના કાર્યક્રમની ઊર્જા છે એ રાજકોટ સુધી પહોંચી એ હું તમને કહું છું. એટલે સવારે મને સેજ એવું થતું હતું કે બહુ હેલ્થ ખરાબ છે તો કદાચ ન જાઓ. અરવિંદભાઈને, ભરતભાઈને, શોભનાબેનને, નેહાબેનને કે ફોન કરી અને હું કહી દઉં કે નાદુરસ્ત તબિયતને લીધે હું પહોંચી નહીં શકું. તો આ જે બહેનોની ઊર્જાનો પાવર છે ત્યાં રાજકોટ સુધી પહોંચ્યો. કોઈ દિવસ નહીં, પણ પહેલી જ વખત મેડમે મને એવું કીધું કે આવી રીતનો કાર્યક્રમ એ લોકોએ નક્કી કર્યો હોય, તમે જવાની આ પાડી હોય તો અત્યારે આપણે સવારે ખાલી તબિયતના બાના હેઠળ ન જાય, સારું ન લાગે. મને કે લ્યો એક અરે 2 ગોળી પી લ્યો ને ફટાફટ નીકળીએ, ગાડી તો ડ્રાઈવર હકાવશે કે. એટલે સુરતની ધરતી છે. આમ તો ઇતિહાસની અંદર આપ સૌ બધા જાણો જ છો, પણ તમારું જે મિલન છે વિશિષ્ટ પ્રકારનું એટલા માટે છે કે સુરત એ કર્ણની ભૂમિ છે. અતિ પવિત્ર અને પાવનકારી ધરતીની અંદર આપ બધા જ અત્યંત ભાગ્યશાળી વ્યક્તિઓ છો કે જેને અહીંયા કર્મ કરવાની તક અને મોકો ઈશ્વરે આપેલો હોય. સાથે સાથે આપ લોકો એટલા માટે અતિ ભાગ્યશાળી છો કે તમારી જન્મભૂમિ પણ અતિ પવિત્ર અને સુવર્ણમય ઇતિહાસ ધરાવતી છે, અને સાથે સાથે કર્મભૂમિ પણ એવી છે. એટલા માટે આ પ્રકારનો સ્નેહ મિલન કે સત્કાર સમારંભ, હજારોની સંખ્યાના કાર્યક્રમમાં હું તો કાયમ જાતો હોય, પણ અત્યારે ખરેખર હું આવ્યો ત્યારથી અહીંયા સુધી બેઠો, મને રાજકોટ યાદ નથી આવ્યું, દિલથી યાદ નથી આવ્યું. વિશિષ્ટ પ્રકારના સ્નેહ મિલન સમારોહની અંદર આ એક જ વાક્ય છે, આપણું ગામ એ જ આપણો પરિવાર. વર્ષો પહેલા ઋષિ મુનિઓએ આખા વિશ્વની શાંતિ માટે વસુદેવ કુટુંબકમ, આખું વિશ્વ એ આપણું કુટુંબ છે, એ ભારતના મહાન ઋષિ મુનિઓનું જે સ્ટેટમેન્ટ હતું એ સ્ટેટમેન્ટનું મિની સ્વરૂપ એટલે આજે અહીંયા લખેલું આ વાક્ય છે. આપણું ગામ એ જ આપણો પરિવાર. બહુ શ્રેષ્ઠ વાક્ય છે, આત્માની અંદર પૂછવા જેવું વાક્ય છે. અને આ વાક્ય
દરેકે દરેક વ્યક્તિના હૃદય સુધી જો પહોંચી જાય તો ખરેખર એ ગામ છે એ દુનિયાની અંદર કોઈ ગામ ન હોય એવું ગામ બની જાય. કારણ કે સમગ્ર ગામ આપણો પરિવાર, કોઈ પણ પ્રકારની નાત જાત નહીં, ઊંચ નીચના કોઈ ભેદભાવ નહીં, ગરીબ કે તવિંગર જેવી કોઈ સિસ્ટમ નહીં. દરેકે દરેક વ્યક્તિએ માત્ર ને માત્ર મારો પરિવાર છે એવી હૃદયની અંદર જો આપણામાં ભાવના છે એ પુલકિત થઈ જાય તો ખરેખર દરેકે દરેકને, માત્ર સુરતમાં રહેતા વ્યક્તિઓ માટે નહીં પણ આકોલવાડી અને આજુબાજુના ગામના વ્યક્તિઓને, એમના સમાજને અને એમના ગામને પણ વિકાસ કરવાનો ખૂબ જ મોટી પ્રેરણા એ આ તમારા લોકોના કાર્યક્રમથી પ્રાપ્ત થાય એવું હું 100% હૃદયથી વિચારું છું. બીજું ખાસ અમારું સેવા છે શૈક્ષણિક હોય એટલે વિદ્યાર્થીઓ માટે એકાદી બે વાત કરું તો અત્યારના પ્રવર્તમાન યુગની અંદર સામાન્ય રીતે દરેકે દરેક વિદ્યાર્થીઓની દોટ એ માત્ર ને માત્ર મેડિકલ અને એન્જિનિયરિંગ ક્ષેત્રે જ હોય. પણ અત્યારના સમયની અંદર આ બે ક્ષેત્રોને બાદ કરતાં ઘણી બધી વિશિષ્ટ પ્રકારની ફેસિલિટી એજ્યુકેશનની અંદર ડેવલપ થયેલી છે. એટલે એ ફેસિલિટીની અંદર આપના 12 સાયન્સ પછીના બાળકોને કે 12 કોમર્સ પછીના બાળકોને એવા વિશિષ્ટ પ્રકારના શિક્ષણ પ્રાપ્ત થાય, કેવા પ્રકારના પર્સન્ટેજવાળા બાળકને કયા પ્રકારના કોર્સની અંદર મોકલી શકાય, એની કોઈ પણ ટાઈમે 24 અવર તમારે જરૂર હોય તો મારો નંબર છે અરવિંદભાઈ, અને એ લોકો પાસે હોય જ છે. ભારતની કોઈ પણ હાયર એજ્યુકેટિવ સિસ્ટમની, મેડિકલ, એન્જિનિયરિંગની કે સાયન્સ બાબતની કોઈ પણ માહિતી મેળવવા માટે એની ટાઈમ તમે મારી સેવાનો લાભ છે લઈ શકો છો. આ જ પ્રકારનું સંગઠન એ આપણું ગામ જ વિશિષ્ટ પ્રકારનું ગામ છે. એક બાજુ સોમનાથ દાદાની ધજા ફરકતી હોય, કૃષ્ણ ભગવાનને જ્યાં આવીને સ્વર્ગમાં જવાનું મન થતું હોય એવી ધરતીના આપણે બધા સંતાનો છીએ. બાજુમાં જ જેણે રાષ્ટ્ર માટે અને જૂનાગઢને આબાદ રાખવા માટે પોતાના દીકરાનું બલિદાન આપ્યું હોય એવા દેવાત બોદરનું ગામ પણ આપણા ગામની બાજુનું જ છે. નજીકમાં જ શેઠ સગાડછાની સેલૈયાની જગ્યા છે. એક બાજુ ગિરનાર છે, એક બાજુ અરબી સમુદ્ર છે. એટલે હમણાં જ જે વિનુભાઈ મોરડિયાએ કીધું ને કે જેવી ધરતીનો રંગ હોય એવા પ્રકારની ત્યાંથી સિસ્ટમ છે. પ્રાણીઓ, પશુ પક્ષીઓ ડેવલપ થતું હોય. અમારું વિજ્ઞાન પણ એમ જ કહે છે, હું ફિઝિક્સનો જ પ્રોફેસર છું, અમારું ફિઝિક્સ પણ એમ કહે છે કે જે પ્રકારનું મટીરિયલ હોય એ જ પ્રકારના એમાંથી વિકિરણોનું ઉત્સર્જન થતું હોય. જેવા પ્રકારનું મટીરિયલ હોય એ પ્રમાણે એમાંથી તરંગોનું ઉત્સર્જન થતું હોય. એટલે તો ફૂલને જોવું આપણને ગમતું હોય, પથ્થરને જોવો ન ગમે. એનું કારણે બંનેના વિકિરણો જુદા જુદા પ્રકારના છે. આપણો જ્યાં જન્મ થયો છે એ જન્મભૂમિનો પદાર્થ એવા પ્રકારનો છે, એ જન્મભૂમિનું મટીરિયલ એવા પ્રકારનું છે કે એમાંથી નીકળતા જે વિકિરણો છે, એમાંથી નીકળતી જે ઉર્જા છે એ ખરેખર દરેકે દરેક ક્ષેત્રે વિશિષ્ટ પ્રકારના માનવીઓનું સર્જન કરી શકે એટલી એ ભૂમિની તાકાત છે. અને તો જ એ જગ્યા ઉપર એ દરેકે દરેક ઈશ્વરને પણ આવવાનું ત્યાં મન થતું હોય એનું કંઈક ને કંઈક કારણ હોય તો એ માત્ર ને માત્ર એ ભૂમિનો પ્રતાપ છે. એટલે આપણે સૌ લોકો ખૂબ જ ભાગ્યશાળી છીએ કે આવી ધરતીની અંદર આપણને જન્મ ઈશ્વરે આપ્યો છે. અને એ ધરતીનું ઋણ અદા કરવા માટે યત કિંચિત કોઈ પણ પ્રકારની ક્યારેય પણ જરૂર પડે મારી સેવાની, ત્યારે આપ લોકો મારી મદદ છે લઈ શકો છો. અહીંયા સુધી મને અને મેડમને બોલાવ્યા, અહીંયા ઉદ્બોધન કરવા માટેનો મોકો ને તક જે મળી એ બદલ આપ સૌ વડીલો, માતાઓ, બહેનો અને આત્મીય સ્વજનોનો હૃદય અને દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. આપના અને આપના બાળકોને વિદ્યાની અંદર ખૂબ જ ઉત્તીર્ણ બનાવો. દરેકે દરેક માતાઓ સવારે આની પહેલાંય મેં લેક્ચરમાં કીધું હતું કે સ્કૂલે બાળકને મોકલતા પહેલાં 5 જ મિનિટ સુધી તમારા ખોળાની અંદર એ દીકરા કે દીકરીનું માથું રાખો. માં જેવી ઉર્જા દુનિયાનું એક પણ યંત્ર છે આપી ન શકે.
કોઈ પણ પ્રકારની મોટિવેશનલ સ્પીચ હોય, અસંખ્ય પ્રકારના મોટિવેશનલ સ્પીકર છે અત્યારે, ચારે બાજુ આવા પ્રકારની વાર્તાઓને બધું થતું હોય, અસંખ્ય પ્રકારની કથાઓ છે થતી હોય, એ એકેય વસ્તુનો લાંબો ટાઈમ સુધી કોઈ ઇફેક્ટ નહીં રહી શકે. બાળકને તંદુરસ્ત બનાવવા માટે, બાળકને વિદ્યાવાન અને ગુણવાન બનાવવા માટે માત્ર ને માત્ર પોતાની માના પવિત્ર હાથની જરૂર પડે. એટલે એ પવિત્ર હાથ એવરી ડે મોર્નિંગમાં જ્યારે બાળક જાય, આ મારા ફિઝિક્સે પ્રૂવ કરેલું રિસર્ચ છે કે માના ખોળાની અંદર બાળક હાથ મૂકે અને 5 મિનિટ સુધી તમારો પવિત્ર હાથ તમારા બાળકના માથા ઉપર ફેરવો. જેમ લોખંડના ટુકડા ઉપર ચુંબક ઘસો અને લોખંડનો ટુકડો ચુંબક બની જાય, એવી રીતે તમારો પવિત્ર હાથ તમારા દીકરા કે દીકરી ઉપર એવરી ડે 5 મિનિટ સુધી તમે રાખશો. એ દીકરા કે દીકરીના દરેકે દરેક શરીરના બધા જે સિગમેન્ટ છે, એના બધા પરમાણુ છે, એ બધા એક જ દિશાની અંદર ગોઠવાઈ જાય. વિશિષ્ટ પ્રકારની ઉર્જા છે બાળકની અંદર ડેવલપ થશે. બાળકને વિદ્યાની અંદર 2-5% ઓછા આવશે, એનાથી કોઈ ફરક નહીં પડે. પણ અતિ શક્તિમાન, બુદ્ધિમાન અને ઉત્તીર્ણ બાળક સંસ્કારવાળું આપણું બનાવવા માટે હંમેશા મેં કીધું એ પ્રમાણે જીજાબાઈએ શિવાજીને એ જ પ્રકારના વૈજ્ઞાનિક પ્રયોગથી ઉર્જા આપેલી. 6 મહિનાનું બાળક શિવાજી એ ઘોડિયામાં સૂતું હતું, જીજાબાઈએ ધ્વનિથી એને ઉર્જા આપી હતી. જયવંતાબાઈએ મહારાણા પ્રતાપને ઉર્જા આપી હતી. કૃષ્ણ ભગવાને સુભદ્રાની પ્રેગ્નન્સીમાં અભિમન્યુને બોલીને ઉર્જા આપી હતી. તો એ જ પ્રકારનો ઉર્જાનો નિયમ એ દરેકે દરેક માતા પોતાના બાળક ઉપર લાગુ પાડે. દરેકે દરેક માતા પોતાના પૂર્વજોનો ઇતિહાસ પોતાના બાળકને સંભળાવે તો ખરેખર આપનું બાળક એ તમારા ઘર માટે, તમારા કુટુંબ માટે, સમાજ માટે અને રાષ્ટ્ર માટે એક વિશિષ્ટ પ્રકારનું યોગદાન આપી શકે એવું બાળક પ્રાપ્ત થશે. અને આપ દરેકે દરેક વિદ્યાર્થી મિત્રો એ ખૂબ જ ભણવામાં આગળ વધો, તમારા મમ્મી પપ્પાનું નામ રોશન કરો, સમાજ અને રાષ્ટ્રનું નામ રોશન કરો. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની જય. થેન્ક યુ સર. કાર્યક્રમને દોડને આગળ વધારતા હજી 12 કોમર્સ અને 12 સાયન્સના ઇનામનું વિતરણ બાકી છે. મહેનતરૂપી મકાનો મનથી બનાવ્યા છે તમે. અમે અંધારે દીવા જ્યોત અધ્યયન કર્યા છે. ના રાત્રિ જોઈ ના દિવસ જોયા. અમે તો તમામ દિવસોને એક કરીને મહેનત કરી છે. એવા ધોરણ 12ના તમામ પ્રવાહના અભ્યાસ પૂર્ણ કરી જેમને ઝળહળતી સિદ્ધિ હાંસલ કરી છે તેવા શ્રી સમસ્ત આકુલવાડી ગીર પરિવારના તેજસ્વી તારલાઓને સન્માનિત કરવાના છે. ત્યારે આ તમામ વિદ્યાર્થીઓને આપણે તાળીઓના નાદથી જોરથી વધાવીએ. તો આવો સ્ટેજ પર હું જે અહીંથી યાદી રજૂ કરું એ આવશે. ધોરણ 12 કોમર્સમાં અંદ્રપ્રિયા એસવી હરેશભાઈ 12 કોમર્સ 87.85%. અંદ્રપ્રિયા એસવી 12 કોમર્સમાં 87.85%. હું વિનંતી કરીશ દિનેશભાઈ ગદેસરિયાને ઝડપથી સ્ટેજ પર આવશે અને દીકરીને યશવીને ઇનામ આપી અને પ્રોત્સાહિત કરશે. ઝડપથી થોડી સ્પીડ રાખજો. જોરદાર તાળીઓથી વધાવો 12 કોમર્સની આ દીકરી અંદ્રપ્રિયા યશવી હરેશભાઈ. દીકરી તું ખૂબ આગળ વધ, સીએ બન, કંઈક સારું કંઈક કર અને મન લઈ જાજે તાર સાથે કંઈક ફરવા જાતો. બરાબર ને? થોડાક હસો, બધા હસો. ત્યારબાદ આપણે 12 કોમર્સ કોમર્સના વિદ્યાર્થીને વસોયા રુદ્રાક્ષકુમાર પ્રકાશભાઈ જેમને 12 કોમર્સમાં 88.14% લઈ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. પાર્વતીબાઈ એવોર્ડના દાતાશ્રી, આજીવન દાતાશ્રી ભૌતિકભાઈ વગાસિયાને વિનંતી કરીશ કે આપ પધારો અને તેમની સાથે બિગેશભાઈ વિરડિયા અથવા તો મયુરભાઈ વિરડિયા પણ પધારશે. 12 કોમર્સના વિદ્યાર્થીઓને અને એમના મમ્મી પપ્પા, રુદ્રાક્ષના મમ્મી પપ્પા પણ, કાકા કાકી જે કોઈ બી અહીંયા પૂરો સહપરિવાર હોય તો સ્ટેજ પર પધારશે. પ્લીઝ આવો. વસોયા રુદ્રાક્ષકુમાર પ્રકાશભાઈ. પ્રકાશભાઈ ક્યાં છો આપ? શોધો એમના મમ્મી. રુદ્રાક્ષના મમ્મી પધારો, ઝડપથી સ્ટેજ પર આવો.
12 કોમર્સના આ દીકરાને 12 કોમર્સની અંદર 88.90 કેટલા ઓછા? 88 ભૂલી ગઈ. કેટલા? વાહ રે વાહ, 2 જાગો છો. 2% જ 90 ઓછા. જોરદાર તાળીઓથી વધાવો આ દીકરાને, જોરદાર તાળીઓથી વધાવો. કોમર્સનું સર્વશ્રેષ્ઠ સન્માન થઈ રહ્યું છે. જોજી તાળી નો વગાડે બાજુવાળાને સમ જોરદાર તાળીઓથી વધાવો. જોરદાર. આ બેનો ભાઈઓ ઊંઘતા લાગે છે. ત્યારબાદ 12 સાયન્સનું નામ આવે ને એટલે બધા ડરવા માંડે, પણ અમારી દીકરીઓ સિંહણ જેવી ના ડરે. ઓ ભાઈ, ના ડરે. 12 સાયન્સના આજીવન એવોર્ડના દાતા ભરતભાઈ પાનેલી અને તેમના ધર્મપત્નીને હું વિનંતી કરીશ દિવાળી બા એવોર્ડ આપવા માટે. પટેલ ગુંજા ચેતનકુમાર, જે અમારી ડિમ્પલની દીકરી છે. હું ડિમ્પલ એટલા માટે કહું છું કે હંમેશા માતાનું નામ કે એટલું બધું ગુંજતું નથી, પણ ચેતનભાઈનો પણ કાંઈ ચેતનભાઈ સાથે પણ પધારશે. પટેલ ગુંજા ચેતનકુમાર, એમનો સર્વસ્વ ફેમિલી. યસ કાકા, ભૌતિક ભાઈ નહીં સારું લ્યો હાલો. ચેતનભાઈ અને ડિમ્પલ બેન જે અમારા ખજાનચી છે, એમની આ દીકરી પટેલ ગુંજા, જેને 94.20%. 94. જય હો. બહુ સરસ બેટા, બહુ સરસ. ખૂબ તારા મા બાપનું નામ રોશન કર બેટા. देखा कमाल वो आके ज़मीन पे देके जाए आसमां. શાબાશિયા, શાબાશિયા. 12 સાયન્સમાં 94%. ભાઈ ભાઈ, કોઈ દી સાંભળું? મેં તો નહોતું સાંભળ્યું. પ્રિન્સિપલ છું ને એટલે હવે સાંભળું છું. મારી ઉંમરમાં મેં નહોતું સાંભળ્યું. બહુ સરસ. જોરદાર તાળીઓથી વધાવો આ દીકરીને. 12 સાયન્સ છે ભાઈ. બહુ સરસ. ગુંજા, એ ગુંજા, તારું નામ ગુંજા છે ને, એમાં મારા ડિમ્પલ બેન ને ચેતનભાઈની દીકરી છે. જય હો, જય હો. બહુ સરસ. થેન્ક યુ બેટા. કાર્યક્રમના દોરને આગળ વધારતા દાતાશ્રીઓ રહી ગયા છે. હમણાં થોડીક વારમાં સન્માન કરું છું. બસ થોડીક વારમાં જ બધું. જમણવારના દાતા આપણા આકોલવાડી ગામની અસ્મિતા અને સંસ્કૃતિના પંથે ચાલનાર, લોક હૃદયમાં જીવંત રાખનાર એવા આજના કાર્યક્રમના સંપૂર્ણ ભોજનના દાતાશ્રીને સન્માનિત કરવા છે. ત્યારે મને એક રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના શબ્દો યાદ આવે છે. પણ શું? જનની જાણ તો ભક્ત જણ, કા દાતા કા સુર, નહીં તો રેજે વાંજણી, તારો મત ગુમાવીશ નૂર, તારો મત ગુમાવીશ નૂર. માનવતાનું સાચું માતમ ખવડાવીને ખાવું અને જીવાડીને જીવડાવવું. તમે જાણો જ છો ઈશ્વર કેટલો દયાળુ છે કે ખેતરમાં વાવવામાં આવેલો એક દાણો પડ્યો હોય તેમ કે હું નથી તમે કે હું નથી જાણતા, પણ એ દાણાને ઉગાડવાનું અને એમાંથી પણ વધુ દાણા તૈયાર કરવાનું કામ ઈશ્વર કરે છે. અને આ દાણાનું ખેડૂત જરૂર હોય તેટલું રાખીને બીજના ભાગ માટે અનાજ સોંપી દે છે. એટલે જ તો ઈશ્વર એના ઘરના પેટનો ખાડો ક્યારે અધૂરો રાખતા નથી. આમ સમસ્ત આકોલવાડી ગામના સ્નેહ મિલનમાં સમારોહમાં જમણવારના દાતાશ્રી શ્રીમતી મંજુલાબેન વજુભાઈ ઢોલરિયા, શ્રીમતી સોનલબેન હિરણભાઈ ઢોલરિયા, શ્રીમતી મિરલબેન નિકુંજભાઈ ઢોલરિયા, જો આપ અહીં પધાર્યા હોય તો સ્ટેજ પર પધારો વાલા, પધારો. આપનું ખૂબ મોટું સન્માન કરવું છે. હા, અને વજુભાઈને, હિરેનભાઈને અને નિકુંજભાઈને પણ વિનંતી છે કે આવશે. એમનું સન્માન કરવા માટે આપણા હોદ્દેદાર શ્રી પ્રમુખ શ્રી રીનાબેન, ડોક્ટર સ્વાગ્યા સાહેબ, ભરતભાઈ, રાકેશભાઈ રાદડિયા, અશ્વિનભાઈ ગોંડલિયા, અશ્વિનભાઈ સોજીત્રા, કંચનબેન પાનેલિયા, આપ સૌ આવો પધારો. આ જમણવારના દાતાશ્રી છે વાલા. આપણે એક દિવસ કોકને જમાડી શકીએ, કોકને 2 ટાઈમનું જમાડી શકીએ. આ તો આપણા આખા ગામને જમાડે છે. એનું સન્માન થવા જઈ રહ્યું છે. જોરદાર તાળીઓથી વધાવો આ ફેમિલીને. आँखों के
पानी રાકેશભાઈ રાદડિયા, અશ્વિનભાઈ સોજિત્રા, અશ્વિનભાઈ ગોંડલિયા, કંચનબેન પાનેલિયા ઝડપથી સ્ટેજ પર પધારશે. ટ્રોફી, ઉપરનું પુસ્તક અને ગમલા વડે એમનું ખૂબ મોટું સન્માન કરે છે. જય હો હિરેનભાઈ, જય હો. મંજુલાબેન, હજી ફરીથી તમારા માટે જનની જણ તો ભક્ત જણ, કા દાતા કા સૂર, નહીં તો રેજે વાંજણી, તારું મત ગુમાવીશ નૂર, તારું મત ગુમાવીશ નૂર. વાહ નિકુંજભાઈ, વાહ હિરેનભાઈ, જય હો. અશ્વિનભાઈ સોજિત્રા અને એમના ધર્મપત્ની નીતાબેન અહીંયા હાજર, તો ફટાફટ સ્ટેજની નજીક આવશે. આપ અશ્વિનભાઈ ત્યાં જ ઉભા રહેજો. तुमको पाके क्या पाया है આપનો ખૂબ ખૂબ सृष्टि આભાર. के कण कण से पूछो નીતાબેન પધારો, એ પણ અમારા દાતા છે હો ભાઈ, નીતાબેન સોજિત્રા. दुख क्या है कौशल्या के मन से पूछो द्वार मेरे હવે ઓકે, હવે કાર્યક્રમના દોરને આગળ વધારતા હું જેટલા બી અહીંથી નામ એનાઉન્સ કરું ને ફટાફટ સ્ટેજ પર આવીશ. મારે તમને બધાને એક સરસ મજાની સરપ્રાઈઝ આપવી છે. મિત્તલબેન રામાણી સજોડે, જોશનાબેન કથિરિયા, સુભાષભાઈ ઠુમ્મર, હિરેનભાઈ ઢોલરિયા, જયંતિભાઈ વસોયા, જયાબેન પાઘડાર, ચંપાબેન પાઘડાર, ખુશ્બુબેન ઢોલરિયા, ગીતાબેન વસોયા, પરેશભાઈ પાઘડાર, વજુભાઈ પામક, અરવિંદભાઈ વાઘેલા, જીતુભાઈ વઘાસિયા, મનોજભાઈ પાનેલિયા, રાકેશભાઈ કોરાટ, પિયુષભાઈ પાગડાર, પિંકેશભાઈ પાગડા, રોહિતભાઈ પાગડાર. આ જેટલા બી નામ મેં બોલીને એ બધા સ્ટેજ પર ઝડપથી આવશે. મિત્તલબેન રામાણી, જોશનાબેન કથિરિયા, સુભાષભાઈ ઠુમ્મર, હિરેનભાઈ ઢોલરિયા, જયંતિભાઈ વસોયા, જયાબેન પાગડા, ચંપાબેન પાગડાર, ખુશ્બુબેન ઢોલરિયા ઝડપથી સ્ટેજ પર પધારો. ગીતાબેન વસોયા, પરેશભાઈ પાગડાર, વજુભાઈ પામક, અરવિંદભાઈ વાઘેલા, જીતુભાઈ વગાસે. કદાચ સરનેમ બોલવામાં મારી ભૂલ થાય તો મને માફી આપજો. મનોજભાઈ પાનેલિયા, રાકેશભાઈ કોરાટ, પિયુષભાઈ પાગડાર, પિંકેશભાઈ પાગડાર, રોહિતભાઈ પાગડાર. આ તમામ સભ્યોને મારી વિનંતી છે કે આપ સ્ટેજ પર પધારો, પધારો, પધારો. હવે જે સન્માન થવાનું છે આ બધા મારા દાતાશ્રીઓનું સન્માન છે. તો બધા દાતાઓના નામ એક સાથે લઉં છું કારણ કે ટાઈમનો થોડોક અભાવ છે અને આપણે થોડોક કાર્યક્રમ બસ થોડોક જ બાકી છે. તો પેનના દાતાશ્રી શ્રીમતી વિજયાબેન મનસુખભાઈ હિરપરા એ ઝડપથી, હું જેટલા બી અહીંયાથી દાતાઓના નામ લઉં છું એ ઝડપથી સ્ટેજ પર પધારશે. શ્રીમતી વિજયાબેન મનસુખભાઈ હિરપરા, શ્રીમતી કૈલાસબેન નરેશભાઈ, નરેન્દ્રભાઈ અંદ્રપ્રિયા, શ્રીમતી રીટાબેન વિપુલભાઈ પાનેલિયા, શ્રીમતી મનીષાબેન રાજુભાઈ પાનેલિયા, કોકેલાબેન ઉમેશભાઈ ક્યાડા, જે કાંતાબેન જગદીશભાઈ જાલેન્દ્રા, જોશનાબેન રાજુભાઈ સાવલિયા, જોશનાબેન કિશોરભાઈ કથિરિયા, શ્રીમતી રીનાબેન વિઠ્ઠલભાઈ ગદેસરિયા, બેનના દાતાશ્રી શ્રીમતી ભાવનાબેન આનંદકુમાર લકડ, રામજી દાદા વગાસે અમે આપની નોંધ લઈએ છીએ. ડૉક્ટર બાબુદાદા ચોથાણી, શ્રીમતી સેજલબેન વગાસે આપ અહીં નથી પધાર્યા પરંતુ આપ એલઈડીના દાતા છો, આપની અમે નોંધ લઈએ છીએ. શ્રીમતી નેહાબેન અજયભાઈ રાદડિયા, શ્રીમતી ચારુબેન રાકેશભાઈ રાદડિયા, ડૉક્ટર ગીતા કૌશિક સાવલિયા, શ્રીમતી નીતાબેન અશ્વિનભાઈ સોજિત્રા, શ્રીમતી શોભનાબેન જગદીશભાઈ ચોથાણી, શ્રીમતી નીતાબેન જિગ્નેશભાઈ પાગડાર, વિપુલભાઈ વલ્લભભાઈ કાછડિયા, ભરતભાઈ વઘાસિયા, અરવિંદભાઈ લક્કડ અને નંદલાલભાઈ ચોથાણી. હવે રામ રામ જય હા, મ્યુઝિક થોડુંક ઓછું રાખજો. આમાં હવે દાતા અને દાતાને સન્માન કરવા વાળા બધાય ભેગા જ છે. અમે જેનું નામ લઈએ ને એ દાતા આગળ આવે અને એની બાજુમાં જે ઊભા હોય ને એને ટ્રોફી આપી દી. રાઈટ, જોરદાર તાળીઓથી વધાવીએ. હા, અશ્વિનભાઈ કીધું છે જે દાતાનું નામ અહીંયાથી બોલાય ને એ દાતાને મધ્યમાં આવી જાવું અને એની બાજુમાં જે ઊભા હોય ને ઝડપથી 2 જણા આપી દે એટલે પછી નીચે હોતે વયા જાવ. કદાચ કોઈની ટ્રોફી આમ તેમ થઈ જાય ને પછી બદલાવી લેશું. ઊભા રહેજો, મને નામ તો બોલવા દ્યો ભાઈ. એ ડિમ્પલ, ડિમ્પલ, નામ બોલવા દ્યો. આલ્યો ભાઈ. હવે આને આ શું થાય, ઉતાવળે જે થાય ને ઈચ્છા એટલે હસી લ્યો થોડાક. ચાલો.
મિત્તલબેન રામાણીને વિનંતી કરીશ કે પેનના દાતા વિજયાબેન મનસુખભાઈ હિરપરા અને કૈલાસબેન નંદ્રભાઈ અંદ્રપિયાનું સન્માન કરે. મિત્તલબેન ઝડપથી આગળ, રામાણી મનસુખભાઈ આગળ. હિરપરા નંદ્રભાઈ હિરપિયાનું પરિવાર આગળ આવશે. મિત્તલબેન અને જ્યોત્સનાબેન કથિરિયા એમનું સન્માન કરી દેશે. ફટાફટ જ્યોત્સનાબેન થોડી speed કથિરિયા આપજો. અને કિશોરભાઈ કથિરિયા આવી જાઓ. જ્યોત્સનાબેન કથિરિયા તમે રેજો પાછા, આમનું સન્માન કરીને પછી પાછા રેજો. મનસુખભાઈનું અને નરેન્દ્રભાઈનું સન્માન કરી રહ્યા છે. જોરદાર તાળીઓથી વધાવીએ. અરે ભગવાન, મિત્તલબેનનું નથી, મનસુખભાઈનું ને નરેન્દ્રભાઈનું છે. થોડોક લોચો થાય છે. અહીંયા સાંભળો બહેનો, બધાને ટ્રોફી આપી દ્યો અને પછી ગ્રુપ ફોટો લઈ લ્યો અને દાતાઓ બધા જેટલા દાતાઓ છે ને એ આગળ આવી જાઓ. હું નામ બોલું ને એમ. હવે ઉભા રહેજો. સોરી હો, ભૂલ થઈ ગઈ. તો દાતાઓને પહેલા આગળ બોલાવો ને. હા, ઉભા રહેજો. અને આજુબાજુમાં ઊભા રહેજો. હવે ટ્રોફી જેની જેની હોય ને એકવાર જરીક પાછળ વૈયા જાઓ પાછળ. હું જેનું નામ બોલું ને એના હાથમાં ટ્રોફી આપી દેજો પહેલા તો. વિજયાબેન મનસુખભાઈ હિરપરા અને કૈલાસબેન અંદ્રભાઈ ને ઇન્દ્રપિયાને નામ વગર આપી દો ટ્રોફી. પછી જ્યોત્સનાબેન કિશોરભાઈ કથિરિયાને આપી દો ટ્રોફી. એમને આપી દો નામ વગર. પછી અમારી પાસેથી કલેક્ટ કરી લેજો. રીનાબેન વિઠ્ઠલભાઈ ગધેસરિયાને આપો. ભાવનાબેન આનંદકુમાર લક્કડ. એલઈડી ના દાતા રામજી દાદા, બાબુ દાદા ને સેજલબેન. બાબુ દાદા એકલા જ છે અત્યારે તો. બાબુ દાદાને આપી દો. ટ્રોફી આડાવડી થાય તો કોઈ ઝઘડતા નહીં. કાંતાબેન જગદીશભાઈ જાલંદરા અને કોકિલાબેન ઉમેશભાઈ ક્યાડા. નેહાબેન અજયભાઈ રાદડિયા. નેહાબેન ઊભા થાવ. ચારુબેન આવ્યા છે. ચારુબેન રાકેશભાઈ રાદડિયાને આપો. ચારુબેન ટ્રોફી આપો ચારુબેનને. નીતાબેન અશ્વિનભાઈ સોજિત્રા. નીતાબેન આવ્યા છે સ્ટેજ પર. નીતાબેનને એક ટ્રોફી આપો. ગીતાબેન. સ્કૂલ બેગના દાતા રીટાબેન વિપુલભાઈ પાનેલિયા અને મનીષાબેન રાજુભાઈ પાનેલિયા નથી પધાર્યા. હા. કૃષ્ણાબેન વઘાસિયા પાર્વતીબાઈ એવોર્ડના દાતા. લીલાબા એવોર્ડના દાતા કાજલબેન વિપુલભાઈ વઘાસિયા. કાજલબેન વિપુલભાઈ વઘાસિયાને વિનંતી છે એ પણ આવશે. કૃષ્ણાબેન ભૌતિકભાઈ વઘાસિયાને વિનંતી છે એ પણ આવશે. ડોક્ટર ગીતા. શિલ્ડના દાતા શોભનાબેન જગદીશભાઈ ચોથાણી. જગદીશભાઈ આવી ગયા. જગદીશભાઈને આપજો ટ્રોફી. નવરાત્રી ફાર્મના દાતા નીતાબેન જિગ્નેશભાઈ પાગડાર અને ગામનું ગૌરવ એવોર્ડના દાતા વિપુલભાઈ વલ્લભભાઈ કાછડિયા. મીરાબેન આવ્યા છે. મીરાબેન કાછડિયા દેખાતા નથી મને. કૃતિના ઇનામના દાતા ભરતભાઈ વઘાસિયા, અરવિંદભાઈ લક્કડ અને નંદલાલભાઈ ચોથાણી આવી ગયા છે. જેમના હાથમાં પણ ટ્રોફી છે ને બધા આગળ આવી જાઓ. અને જેમના હાથમાં ટ્રોફી નથી ને બે બાજુ અહીંયા વચ્ચે ઊભા રહી જાઓ. જેમના હાથમાં ટ્રોફી છે ટ્રોફી વાળા બધા આગળ આવી જાઓ અને પ્લીઝ. ટ્રોફી ટ્રોફી જેના વાળા હાથમાં નથી ને સાઈડમાં ઊભા રહી જાઓ. આપણે એમ જે બધાના હાથમાં હોય તો આગળ ઊભા રહ્યો. સરસ મજાના. ટ્રોફી હોય તો આગળ આવી જાઓ. જેના હાથમાં નથી આજુબાજુમાં ઊભા રહી જાઓ. આજુબાજુમાં ઊભા રહી જાઓ. જેના હાથમાં ટ્રોફી નથી. આવા એવું છે કે જેના હાથમાં ટ્રોફી છે બધા દાતાઓ છે અને જેના હાથમાં ટ્રોફી નથી એમનું સન્માન કરે છે. જોરદાર દાતાઓ માટે બધા ઊભા થઈ જાઓ. આજીવન દાતામાં ઘણા બધા છે. ચાલો એકવાર કસરત કરીએ. જોરદાર થાય ભાઈ. મ્યુઝિક વગાડા, દાતાઓનું સન્માન થાય. એ ભાઈ હાલ હાલ હાલ. આમાં હસબન્ડ વાઈફ ના હાથમાં ડબલ ટ્રોફી આવી ગઈ છે ને અમુક દાતા ને સાઈડમાં ઊભા છે. અમે જોઈ. जय राजा राम 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 जय सीताराम राम राम जय राजा राम 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 जय सीताराम जननी जन तो दाता जन जे का संत का सूर नहीं तो मातो वांजनी रे मत खोजे तारो नूर. એવા દાતાઓનું સન્માન થઈ રહ્યું છે. ખૂબ ખૂબ આભાર આપ સૌનો. ખૂબ ખૂબ આભાર. મુરારીબાઈ એવોર્ડ, લીલાબાઈ એવોર્ડ, પાર્વતીબાઈ એવોર્ડ, પેનના દાતા, આજીવન દાતા, સ્કૂલ બેગના દાતા, ખેસના દાતા, નોટબુકના દાતા, શીટના દાતા, ઇનામના દાતા, સ્ટેશનરીના દાતા, નવરાત્રી ફાર્મના દાતા, બેનરના દાતા, વિશેષ સન્માનના દાતા, ગામના ગૌરવ શીલ્ડના દાતા, એલઈડીના દાતા અને કૃતિના ઇનામના દાતા. આપ સૌનો આભાર. હવે આ દાતાઓ છે ને બધા બહાર વયા જાઓ. અંદરો અને તમે અહીંયા શીલ્ડ હરખા કરી લ્યો તોય વાંધો નથી. શીલ્ડ તમારી હરખા પાસે કરી રાખી દો. છેલ્લે આપણે જમવા ટાઈમે શીલ્ડ હરખા કરી લેજો શીલ્ડ પ્લીઝ. હરખા કરી લેજો. ઓકે થેન્ક યુ.
કારણ કે થોડોક કાર્યક્રમ આગળ જ છે, લાંબો અને છે એટલા માટે. હજી આ તો કાંઈ નથી. હવે બધા આજીવન દાતા થઈ ગયા છે એટલે આવતા વર્ષે આનથી વધારે ગુજ થવાની છે. એટલા દાતા શોભનાબેન અને રીનાબેન બધા ભેગા કર્યા અમે છે. છે ને પહેલેથી ને સીલ ઘરે મોકલાઈ દો, સીલ લઈ લઈને આવશે એટલે કાંઈ ગૂંચ જ ના થાય. ખૂબ સરસ. જોરદાર તાળીઓથી વધાવી આ કાર્યક્રમને. જમવાનું આપણે રેડી જ છે, કાર્યક્રમને આગળ વધારવો છે. હવે કાર્યક્રમના દોરને આગળ વધારતા આજ દિન સુધી તમામ કાર્યકર્તાઓએ સાથ સહકારથી અને સ્નેહથી હંમેશા હાજરી આપી છે. હવે આ કાર્યક્રમને આપણે જેમને જવાબદારી સોંપવા જઈ રહ્યા છે, નવા કાર્યકર્તાઓની વરણી કરીએ ત્યારે તેમનું હું શપથવિધિ માટે વિનંતી કરીશ ડૉક્ટર સુવાગ્યા સાહેબને. કોનું સન્માન બાકી છે? આપણે શપથવિધિ તરફ આગળ વધી રહ્યા છીએ, પણ આપણી વચ્ચે અત્યારે એક અગત્યના એવા મહેમાન છે. વેલકમ બાબુભાઈ. બાબુભાઈ ધાડુકા ઉપપ્રમુખશ્રી છે અને જે વાડીમાં આપણે બેઠા છીએ અને સતત આટલા વર્ષોથી જેનું આપણે ઋણ છે એવા સમસ્ત પાટીદાર સમાજના પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી છે અને સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખશ્રી છે. હું વિનંતી કરીશ બાબુભાઈ ધાડુકા પ્લીઝ આપ સ્ટેજ મધ્ય પધારો. માજી પ્રમુખ છે, આપ સ્ટેજ મધ્ય પધારો. અરવિંદભાઈ હિરપરાને અને દેવરાજભાઈ ઢોલરિયાનું વિનંતી કરીશ કે આપ શ્રી બાબુભાઈ ધાડુકાનું સન્માન કરશો. ઉપરનું બુકે તુલસી છોડ અને પુસ્તક આપીને જોરદાર તાળીઓ વધાવીએ સમસ્ત પાટીદાર સમાજવાડીના ઉપપ્રમુખશ્રી અને માજી પ્રમુખશ્રી સુરત ડાયમંડ એસોસિએશન. ચાલો આપણે હવે કાર્યક્રમને આગળ વધારી રહ્યા છીએ. શાંતિ. તો હવે કાર્યક્રમ સમાપન તરફ આગળ વધી રહ્યો છે અને આપણે બધાને ભૂખ પણ લાગી હશે. પણ આકોલવાડી ગામ, બાબુભાઈ મારે તમને કહેવું છે કે અમારું ગામ જે છે પ્રોટોકોલને એટલું ફોલો કરે છે કે જવા દો વાત. અને અમારો પ્રોટોકોલ એવો રહ્યો છે કે દર 2 વર્ષે હોદ્દેદારની સમિતિ બદલાઈ જાય અને અમારા સલાહકાર સમિતિમાં વરજાંગ દાદા, રામજી દાદા, વડીલો, યશ કાકા અને બધા છે અને એમણે બહેનોને એક ચાન્સ આપ્યો અને બહેનોએ આ કાર્યક્રમને ખૂબ આગળ લઈ ગયા. અને હવે ઇંતજારી છે કે નવી ટીમ બહેનોની બનશે કે ભાઈઓની? કેટલા લોકોને લાગે છે બહેનોની ફરીથી બનશે? આંગળી ઊંચી કરો. બહેનોની બનશે. બહેનોમાંથી જ આંગળી ઊંચી નથી થતી. કેટલા લોકોને લાગે છે કે ભાઈઓની બનશે? અચ્છા. કેટલા લોકોને લાગે છે કે મિક્સ પેનલ બનશે? નહીં. ઓકે. સો આપણા સંસ્થાના જ માજી પ્રમુખશ્રી એવા હું ડૉક્ટર વીપી સુવાગ્યા સાહેબને વિનંતી કરીશ કે આપ શ્રી તમામ નવા જે હોદ્દેદારો છે એમના નામ જાહેર કરો અને એમને સ્ટેજ પર બોલાવશું. પણ એ પહેલાં હું વિનંતી કરીશ કે તમામ જૂના હોદ્દેદારો હવે આજથી હમણાંથી હવે જૂના થઈ જશે. અને રીનાબેન મારે તમને કહેવું છે કે પ્રમુખ તો 2 વર્ષ થવાય પણ માજી પ્રમુખ આજીવન રહેવાય. બાબુભાઈ બરાબર ને? માજી તો આજીવન રહેશું આપણે. સો ખૂબ સારી રીતે સંભાળ્યું છે. તો વિનંતી કરીશ આપણી સંસ્થાના પ્રમુખ શ્રી રીનાબેન ગધેસરિયા સ્ટેજ પર આવશે. આપણી સંસ્થાના ઉપપ્રમુખ શ્રી શોભનાબેન જગદીશભાઈ ચોથાણી સ્ટેજ મધ્ય પધારશે. મંત્રી શ્રી નેહાબેન અજયભાઈ રાદડિયા અને સહમંત્રી શ્રી ડૉક્ટર સંગીતાબેન ઝિલરિયા અને ખજાનચી શ્રી શ્રીમતી ડિમ્પલબેન ચેતનભાઈ વઘાસિયા અહીંયા સ્ટેજ પર ઊભા રહેશે. અને જેમના વીપી સાહેબ નવા નામ જાહેર કરે એ પોતાના હોદ્દાની બાજુમાં ઊભા રહેશે. જૂના હોદ્દેદારો નવા હોદ્દેદારોને ઉપરનું તુલસી અને પુસ્તક આપીને સન્માન કરશે.
અને એવા ભાવ સાથે સન્માન કરશે કે હવે નવી શરૂઆત છે, આ અંત નથી, આરંભ છે. રાઈટ? હા. આપણા આમંત્રણને માન આપીને પધારેલા આ વાડીના ઉપપ્રમુખ સમસ્ત પાટીદાર સમાજ સુરતમાં બીએન ધાડુકા પધાર્યા છે. 1 મિનિટ બીએન આપણી આ સ્નેહ મિલન અને આપણા ટીમને કંઈક કહેવા માંગે છે. બીએન આવો 1 મિનિટ. પહેલાં તો ખૂબ ખૂબ ધન્યવાદ. મહિલાઓને આગળ કરી બહુ જરૂરી છે, કારણ કે હવે મહિલાને જ સૂત્રો હંપાવવું પડે એમ છે, કારણ કે અમારી પાસે ટાઈમ નથી. એના માટે ખૂબ ખૂબ તમને ધન્યવાદ. વિશેષ આ વાડીમાં શિક્ષણ નિધિની લોન મળે છે બાળકો માટે 80% પર હોય તો વગર વ્યાજની લોન આપણે આપણા સમાજના બાળકોને આપી છીએ. અમારી પેપરમાં જાહેરાત પણ આવી છે, તમે જોતા રહેજો. 80% હોય તો ફી ભરવાના પૈસા 30,000 થી 60,000 રૂપિયા આપણે આપતા હોઈએ છીએ વગર વ્યાજે. 4 વર્ષની લોન અને 2 વર્ષ પૈસા ભરવાના વગર વ્યાજે. એટલે આ એક સમાજની વ્યવસ્થા છે. વિશેષમાં મારે ખાસ કહેવું છે કે જે મહિલાને કામ હોપ્યું એ મને ખૂબ ગમતી વાત છે, કારણ કે મહિલાને આગળ કરશો તો પહેલાં તો ફોનને પોરો મળશે. ફોન તો નવરો રહે, એ બહુ જરૂરી છે. માટે ખૂબ ખૂબ ધન્યવાદ. મેં તમારી 2 મિનિટ લીધી, એ બધા ક્ષમા કરજો. ભારત માતા કી જય. વંદે માતરમ. થેન્ક યુ બેન, થેન્ક યુ. હું સુરતમાં સુરત ડાયમંડ એસોસિએશન કે કાંઈ પણ સામાજિક સંસ્થાએ સંકળાયેલો મારા ગુરુ છે, એ તમને ખાસ જાણ કરી દઉં. વાહ. અને અરવિંદભાઈ મારા ગુરુ છે. જોરદાર તાળીઓ માટે. સો હંમેશા આપણે બધાનું ગ્રેટિટ્યૂડ કરતા રહીશું. હજી મારે 2 બહેનોની જરૂર છે, કારણ કે આજે વીપી સાહેબ વરજાંગ દાદા છે કે આ વખતે હોદ્દેદારો 5 નથી, 7 હોદ્દેદારો છે. એટલે હું નીતાબેન પાઘડારને વિનંતી કરીશ, સ્ટેજ પર આવશે, અને ગીતાબેન સાવલિયાને પણ વિનંતી કરીશ કે તમારે પણ નવા હોદ્દેદારોનું સન્માન કરવું પડશે. હજી 2 નવા કોર્ડિનેટર આવી રહ્યા છે. એટલે આકોલવાડી પોતાની હોદ્દેદાર સમિતિનો વિસ્તાર કરી રહ્યું છે. આ બાજુ ઊભા રહીશું, આ બાજુ. ચાલ. સો સાહેબ શ્રી વીપી સાહેબ एकदम उत्साह साथे देखते रहिए अगला एपिसोड. नाम डिक्लेयर हो रहे हैं. અત્યારે બધાને પહેલાં તો હું જય શ્રી કૃષ્ણ કરું છું અને હૃદયપૂર્વક બધાનો આભાર માનું છું કે બધા આટલી સંખ્યામાં અત્યાર સુધી ભૂખ લાગી હોવા છતાં પણ બેઠા છો અને આપણા નવા હોદ્દેદારોની વરણી થઈ રહી છે ત્યારે શાંતિથી સાંભળો છો. હવે 2 કોઓર્ડિનેટરોને અમે વધારે ઉમેર્યા છે, જે વડીલોની સૂચના અને સલાહ મુજબ અમે એ કર્યું છે. વડીલો એવું કહે છે કે 2 વ્યક્તિને નીચે વધારાના કોઓર્ડિનેટરમાં લઈ લેવાના છે, એટલા માટે 2 કોઓર્ડિનેટરને લીધા છે અને બાકીના બધાને એની પોતાની પ્રમુખ છે, ઉપપ્રમુખ છે, એ રીતે વરણી કરવા માટે હું જઈ રહ્યો છું. હવે અત્યારે 2 કોઓર્ડિનેટરમાં નામ આવે છે. અશ્વિનભાઈ સોજિત્રા સ્ટેજ પર આવશે. હવે એ લોકોને અને નંદલાલભાઈ ચોથાણી એ પણ આવશે. એ બંને કોઓર્ડિનેટરમાં છે, કોઓર્ડિનેટરની લાઇનમાં અહીંયા આવી જશે અને પોતાની શપથવિધિ માટે તૈયાર રહેશે. હવે ત્રીજા સહમંત્રી તરીકે છે કિશોરભાઈ કથિરિયા. અરે હા, ના ખજાનચી નથી. હા હા હા, વાંધો નહીં. સહમંત્રી કિશોરભાઈ કથિરિયા. કિશોરભાઈ કથિરિયા ઝડપથી સ્ટેજ પર આવશે, સહમંત્રીની બાજુમાં ઉભા રહેશે. જોરદાર તાળીઓ નવા સહમંત્રી માટે. ભૂખ લાગે છે મારા બાપલિયા. ખજાનચીમાં આવશે રમેશભાઈ ચોથાણી. ખજાનચીમાં રમેશભાઈ ચોથાણી આવશે. રમેશભાઈ ચોથાણી, હવે તો એમ કહેવાય બંસી ચોથાણીના પપ્પા. જોરદાર તાળીઓથી વધાવીએ ખજાનચી શ્રી. મંત્રીશ્રીમાં અલ્પેશભાઈ લક્કડ આવશે. મંત્રી શ્રી અલ્પેશભાઈ લક્કડ. ભવિષ્યના અમારા કોર્પોરેટર એવા અલ્પેશભાઈ લક્કડ. આગળ અલ્પેશભાઈ. હવે ઉપપ્રમુખમાં કોણ આવશે?
હવે ઉપપ્રમુખમાં આમ તો ચેતનભાઈ વઘાસિયા જ આવશે. ચેતનભાઈ આવો અને પ્રમુખની સાથે સાથે કામ કરવા માટે સરસ મજાના હાથ મિલાવજો. અને જૂના જે આપણા અત્યારે કમિટી મેમ્બરો છે એનો સાથ સહકાર અત્યારે તમે આપ્યો છે, હવે તમને એના કરતાં ડબલ આપશે. બરાબર. હવે પ્રમુખમાં કોને કેવું એમાં નક્કી નથી થતું. પ્રમુખમાં વિપુલભાઈ કાછડી આવે. પ્રમુખમાં વિપુલભાઈ કાછડિયા આવશે, પોતાની જોશથી કામ કરશે. આવતા વર્ષે આપણને બધાને મજા આવશે એવા સરસ મજાનો અમે કાર્યક્રમો ગોઠવશું. અને વિવિધ કાર્યક્રમોમાં બહેનો આ બધી જૂની કમિટીને સારો સાથ સહકાર આપશે. બહેનોના ખૂબ ખૂબ વખાણ થયા છે, એ બદલ બહેનોનો ખૂબ ખૂબ આભાર. અને હજુ પણ નવો કાર્યક્રમ થશે એ પણ એમાં સપોર્ટ આપશે. થેન્ક યુ. હવે શપથવિધિ માટે હા, હવે એક એવું છે કે જૂના પ્રમુખ નવા પ્રમુખને પોતાનો જે હોદ્દો છે એ જ સોંપશે. બરાબર. હવે દાખલા તરીકે પ્રમુખ હિનાબેન છે તો વિપુલ તો છે જ બાજુમાં, તો વિપુલને આપશે. બરાબર. પછી એ રીતે ક્રમાનુસાર આગળ વધશે. બરાબર છે. તો હવે હું શપથવિધિ માટે તૈયાર માટે બોલું. પહેલાં શપથવિધિ બોલાવી દો, પછી તમે છે ને હોદ્દો સોંપજો. ઓકે. હવે નવા હોદ્દેદારો એક શપથ લેશે. તમારે એક બધાએ પોતપોતાનું નામ લઈને એવું નક્કી કરવાનું છે. હું સંકલ્પ કરું છું કે આજે તારીખ 15/6/2025 થી શ્રી સમસ્ત આકલવાડી ગીર પરિવાર સુરત, પછી તમારો હોદ્દો બોલો, ના પદે સદાય સમર્પિત રહીશ તથા શ્રી સમસ્ત આકલવાડી પરિવારના વિકાસ માટે નવા વિચારોની હૂંફ અને સંકલ્પ સાથે હંમેશા કાર્યરત રહીને મારી ફરજ બજાવીશ. હવે જૂના હોદ્દેદારો છે એ નવા હોદ્દેદારોને પોતાનો હોદ્દો પ્રેમથી અને હસતા મુખે આપી અને બધાને એને કોંગ્રેચ્યુલેશન કહે છે અને ગામ તરફથી હું કોંગ્રેચ્યુલેશન કહું છું. ઓલ ધ બેસ્ટ ઓલ એવરીવન. એ ઉપરણા આપો, ઉપરણા આપો. આપણે છે ને દર વર્ષે ઉપરણા તો આપીએ જ છીએ. હા, રીનાબેને મને આપ્યું હતું ને એ મને યાદ છે. જો આ બધા એક પછી એક કેવા ખુશ થાય છે. અને રીનાબેન ને ઓલા બેન શોભનાબેન ને જ કહેતા છે હવે અમારે કાલથી શાંતિ અને હવે આ લોકોને ઉજાગરો, એના જેવી વાત થઈ. હવે શાંતિ લેતા લેતા તમે નહીં બધું શીખવાડજો તો ખરા. હો હા, આ બધા છે ને નવા નવા હોય એને શીખવાડવું પડે. હવે 2 નવા કોઓર્ડિનેટરને એટલા માટે લેવામાં આવ્યા છે કે કોઓર્ડિનેશન કરીને જ્યારે 5-6 વર્ષ આમાં રહેશે ને એટલે એને ઘણી બધી ખબર પડી જતી હોય, એટલે કોઓર્ડિનેટરોને 2ને યુઝ એ રીતે ઉપયોગમાં લીધા છે. વાહ, બધા કેવા ખુશાલ છે, જૂના અને નવા અને બધા. વાહ ભાઈ વાહ. નંદાભાઈ લેજે હો બરાબર હરખાય. હા, બધાને છે ને. હા, હા, એક પછી એક આગળ આવો. અને તમને આ નવા હોદ્દેદારોને તો મને એમ છે આજે ઊંઘ પૂરી આવી જાય. જૂના નવાની ઓલા લોકોને થોડોક આનંદ હોય ને કે આપણે આવતા વર્ષે આમ કરશું ને તેમ કરશું. નવા નવેલા વિચારો બધા કરવા માંડજો અને નવા છે ને કાર્ય રૂપરેખાઓ બનાવવા માંડજો બધાય. અને નવા કાર્યક્રમોનું આયોજન કરજો ને આપણે આ નંદોત્સવનું બાકી રહી ગયું છે ને એ પછી કરજો પાછા. હા, કારણ કે આપણે છે ને એને કેન્સલ નથી કર્યું, આપણે એને પોસ્ટપોન કર્યું છે. હા, આવી જાઓ, નજીક આવો છો.
હવે છે ને એક નવા હોદ્દેદાર અને જૂના હોદ્દેદારની ફોટો પડાવો. એ ફોટો હા આખો પેનલનો પહેલાં લઈ લો, પછી હે ને સિંગલ લ્યો તોય ચાલે. અરે વાહ 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 વાહ, ધન્યવાદ ખૂબ ખૂબ બધા છે ને હવે તો એવું બધું કામ કરશે ને કે આ લોકો પાસેથી કાંઈક નવું શીખ્યા કરશે ને હવે એ બધા એની રીતે બહુ કામ કરશે એવું મને જ લાગે છે. બરાબર, એટલે આપણે હવે છે ને બધાને નીચેવાળા ઉપરવાળાને સપોર્ટ આપશે, બીજું શું. બરાબર ને, બધા મહેનત કરશે એમાં એવું લાગે છે. ઉત્સાહ તો જબરો છે. ઓકે હવે નવા હોદ્દેદારો છે ને એ બધા છે ને ઉપર જ રહેજો, એટલે એ લોકોને એક કમિટીનો ફોટો લઈ લે. નહીં ચેતનભાઈ આ પહેલેથી જ લ્યો ને. હા પહેલે પ્રમુખ ઉભા રહ્યા, ઉપપ્રમુખ, મંત્રી, બસ એ રીતે ઉભા રહ્યા એટલે હું આખો પેલું આવી જાય, પેનલ આવી જાય. વાહ, સરસ મજાનું કામ કર્યું ભાઈ. આપણા વડીલશ્રીઓએ છે ને આપણી પરંપરા મુજબ એણે એટલા ઉત્સાહથી આ બધું સિલેક્શન કર્યું છે. હવે અમારી મિટિંગ હતી એ સમયે કે એનો ઉત્સાહ એટલો બધો અને એનો આશીર્વાદ જ એટલો બધો હતો ને કે આ બધાને આ રીતે આપણે લઈ લઈએ. કેટલા દિવસથી વિચાર કરતા હશે ને નક્કી કર્યું. બરાબર, ચાલો ઓકે, થેન્ક યુ. બધાએ સાથ સહકાર આપ્યો બદલ ખૂબ ખૂબ આભાર. અને હવે નેક્સ્ટ વાત કરશે બેન. ચાલો, ત્યારબાદ જે સ્ટેજ ઉપર દીકરીઓ ઇનામ આપે છે તેમને હું વિનંતી કરીશ કે બધી દીકરીઓને રંગોળીમાં જે દીકરીઓએ સપોર્ટ કર્યો છે બધી દીકરીઓ સ્ટેજ પર આવશે. અને હું નેહાબેન રાદડિયા અને ડિમ્પલબેન વઘાસિયાને વિનંતી કરીશ કે દીકરીઓને ગિફ્ટ આપીને સન્માનિત કરશે. રંગોળીમાં જે ભાઈએ હેલ્પ કરી હતી એ ભાઈ પણ સ્ટેજ પર આવશે. આ ભાઈઓ અને બહેનોએ જેને એક ભાઈ અને એક બેને જે રંગોળીમાં, ચલો ફટાફટ જરા સ્પીડ રાખજો. નેહાબેન રાદડિયા, ડિમ્પલબેન વઘાસિયા ફટાફટ સ્ટેજ પર આવશે અને દીકરીઓને ગિફ્ટ આપીને સન્માનિત કરશે. અમે હું કહી દઉં છું. થેન્ક યુ સો મચ. શિક્ષણ નિધિનું સન્માન કરવું છે પરેશભાઈ પાનલિયાને, રામભાઈ લક્કડને ભૌતિક વઘાસિયાનું વિનંતી કરીશ ઝડપથી સ્ટેજ પર આવશે. ઝડપથી પરેશભાઈ પાનેલિયા ઝડપથી આવશે. રામભાઈ લક્કડ ઝડપથી આવશે. રામભાઈ લક્કડ છે હાજર? હા જલ્દી કરજો. ભૌતિક વઘાસિયા ઝડપથી ભૌતિક વઘાસિયા. પ્રીતિબેનને વિનંતી કરીશ, પ્રીતિબેન વઘાસિયાને. આ ત્રણેય અમારા શિક્ષણ નિધિના જે ટીમ છે એમનું સન્માન કરશું ઝડપથી. પ્રીતિબેન ઝડપથી આવશે. સાથે રીનાબેન પ્રમુખશ્રી પણ જોડાશે. માજી પ્રમુખશ્રી રીનાબેન જોડાશે. જોરદાર તાળીઓ આપણા માજી પ્રમુખશ્રી રીનાબેન માટે. સમય ફરતા વાર નથી લાગતો, કોઈ દિવસ અહંકાર ન કરશું. બાર જે સ્વાગત માટે દીકરીઓ બંને ઊભી હતી એ પણ આવશે અને બાર જે રંગોળીમાં દીકરો અને દીકરી બંને જોડાયા તે બંને. પ્રીતિબેન અને રીનાબેન ઝડપથી આમનું સન્માન કરશે. અર્પિત પાનેલિયા ઝડપથી સ્ટેજ પર આવશે. સ્પીડ રાખો બેટા, પરેશભાઈ દોડો. પાનેલિયાનું ખૂબ ટાઈમ. ખરેખર જોરદાર તાળીઓ. એમણે બહુ મહેનત કરી છે. રામભાઈ લક્કડ અને ભૌતિકભાઈને વિનંતી કરીશ આવતા વર્ષે આટલો જ સપોર્ટ કરજો. બહુ સરસ, બહુ સરસ. હવે અમારી ટીમ છે ગૌશાળા મંડળની. મારે જાહેરાત કરવી છે. 22 મિલન સુધી હંમેશા એમણે ધ્યાન આપ્યું છે. ગૌશાળાના લાભાર્થે લોકો ઉતરાણ મૂકીને અહીં માંડવે બેસે છે. જોરદાર તાળીઓ. જેટલા લોકો માંડવે બેઠા હતા એ ઊભા થઈ જાઓ પોતાની જગ્યા પર. જેટલા લોકો માંડવે બેઠા હતા એ પોતાની જગ્યા પર ઊભા થઈ જાઓ. આ છે આકોલવાડી પરિવાર, સાચું આકોલવાડી પરિવાર. જોરદાર તાળીઓ. તડકે તપીને ગાયો માટે કામ કરતા આપણા ગાયોના ગોવાળિયા માટે અમે તમારું સન્માન ભલે નથી કરતા પણ અમારી ભાવના તમારા માટે છે. અબરે ભરાશે તમારું. થેન્ક યુ સો મચ. આગળ વધીએ, કાર્યક્રમને આગળ વધારીએ. કાર્યક્રમને આગળ વધારતા નોટબુકના જીવનદાતા પણ મળી ગયા છે. મને હજી જમણવારના બાકી છે.
ભાવનાબેન આનંદકુમાર લક્કડ, ડોક્ટર ફેમિલી, આખું ડોક્ટર, જેટલા બી ગામના ડોક્ટર છે એમાં જેને યોગદાન આપ્યું છે, નોટબુકના દાતાશ્રી આ ભાવનાબેન આનંદકુમાર લક્કડ, ઇન્દુબેન વ્રજલાલ કથિરિયા, ડોક્ટર મમતાબેન વિપુલભાઈ સાવલિયા, ડોક્ટર મનીષ વઘાસિયા, ડોક્ટર નવનીત લક્કડ, ડોક્ટર કૈલાસબેન કથિરિયા, ડોક્ટર રિમ્પલ વઘાસિયા, જોરદાર તાળીઓથી વધારો. ઓકે, વિમલ વઘાસિયા, રિમલ વઘાસિયા. ચાલો, મારી ભૂલ થાય છે. નોટબુકના આજીવન દાતા, આપને બધા આજીવન દાતા મળી ગયા છે. હવે પૂરું કરું કે થોડીક વાર ખમો? ઉદ્ઘોષક શ્રીનું સન્માન કરવું છે. આજે જે કાર્યક્રમ આટલો સફળ બન્યો છે, આ બહેનોએ સતત 1 મહિનો મહેનત કરી છે, દુહા છંદ શીખ્યા છે. એવા નેહાબેન રાદડિયા અને શોભનાબેન ચોથાણીનો વિનંતી કરીશ કે ઝડપથી સ્ટેજ પર આવશે. ભરતભાઈ વઘાસિયાને અને અરવિંદભાઈ હિરપરાને વિનંતી કરીશ કે આ બંનેના મહેનતને સરભાવથી ઉપરણું અને તુલસીનો છોડ અથવા પુસ્તક આપી અને સન્માનિત કરે. 2 કાઠિયાવાડી બાપા, અરવિંદ બાપા અને ભરત બાપા આપણી ઉદ્ઘોષકનું સન્માન કરી રહ્યા છે. જોરદાર તાળીઓથી વધાવશું ઉદ્ઘોષક શ્રી શોભનાબેન, જેઓ પ્રિન્સિપલ છે ગજરાજ સ્કૂલમાં, અને આવી રીતે એન્કરિંગ કરવું એ ખૂબ મોટી વાત છે. નેહા રાદડિયા સતત દિવસ રાત મહેનત, કાલે રાતે 2 વાગ્યા સુધી જાગીને મહેનત કરતા હતા. આજે શોભનાબેને એક્ઝામ સેન્ટરમાં હતા, બપોરે 12 વાગ્યા સુધી છતાંય આવ્યા. જોરદાર તાળીઓ ઉદ્ઘોષક માટે. રંગોળી, જેમણે તમે કેટલા લોકોએ 12 રંગોળી જોઈને બહુ મજા આવીને ફોટા પડાવ્યા, ઈ બધા ઈ ભાઈઓ અને બહેનો ઝડપથી સ્ટેજ પર આવી જશે. રિયાબેન, આ તમારું બેનું મને નામ, મકાણીની દીકરી ને? હા, ક્રીના, અને તારું નામ? પ્રતિક પાનેલિયા. જોરદાર તાળીઓથી વધાવીએ. હા, એમને ઇનામ આપવા માટે હું વિનંતી કરીશ અલ્પેશભાઈ લક્કડને અને મિતભાઈ. હવે કાર્યક્રમના દોડને આગળ વધારતા આભાર વિધિ તરફ જઈ રહ્યા છે. હું ડિમ્પલબેન વઘાસિયાને વિનંતી કરીશ, ફક્ત 1 મિનિટ જ આપું છું આભાર વિધિ માટે. પ્લીઝ ડિમ્પલબેન વઘાસિયા આભાર વિધિ માટે આવો. ડિમ્પલ, આલે માઇક તો લે બેન, માઇક તો લે. હે હા, એલા એ ઊભી રે બેન, ઊભી રે. એ આકોલવાડી ગામ અને જેને જોવા માટે રાત્રે વાડીઓમાં રખડો એવા મારા 2 હાવીજડા ક્યાં ગયા? હે, એક મારો સ્મિત અને એક મારો યુગ જ છે ને, યુગ લકડ અને સ્મિત ગધેસની. અને વિનંતી કરીશ ફટાફટ સ્ટેજ પર આવશે. અને હું ક્યાં છે સ્મિતુ, યુગ? આવો આવો બેટા, આવો, ઝડપથી આવો, ઝડપ. અને બંનેની મમ્મીઓ જ એમને, બંનેની મમ્મીએ કેવા સરસ તૈયાર કરી દીધા છે, શોધીને લઈ આવ્યા, બધું કોસ્ચ્યુમ શોધ્યું. હું વિનંતી કરીશ રેખાબેન ભરતભાઈને ઝડપથી સ્ટેજ પર આવશે. રીટાબેન સુહાગ્યા ઝડપથી આ બંને દીકરાઓને ઇનામ આપશે. ચાલો, સ્મિતના મમ્મી ફટાફટ આવો. સ્મિતના મમ્મી આવશે, સ્મિતના મમ્મી. ચાલો, સ્મિતના મમ્મી આવશે. એ ધ્વનિ આવશે. ચાલો, ધ્વનિ ગધેસરિયા સ્મિતની જગ્યા પર આવી જાય. ધ્વનિ, જોરદાર તાળીઓથી આ બંને. હા, બસ. ઉત્સવ હતો ને. ખજાનચી શ્રીને વિનંતી કરીશ આભાર વિધિ માટે. ડિમ્પલ, હજી એક જાહેરાત બાકી રહી ગઈ. સોરી. જેબી બાવસિયા સાહેબ તરફથી આજીવન બેગના દાતા છે. જોરદાર તાળીઓથી વધાવો જેબી બાવસિયા સાહેબ અને ઇન્દુબેનને. ઇન્દુબેન હા પાડે તો જેબીભાઈ સાહેબ આપી શકે ને, એટલે મારા ઇન્દુબેન માટે પણ જોરદાર તાળીઓ વધાવી. ચાલો, આભાર વિધિ. થેન્ક યુ. હું ડિમ્પલ વઘાસિયા, શ્રી સમસ્ત આકોલવાડી ગીર પરિવાર વતી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.
સૌથી પહેલાં તો હું આભાર માનીશ આપણા મહેમાનોનો કે જેમણે એમનો કિંમતી સમય આપણને આપણા સ્નેહ મિલનને આપ્યો. તો મહેમાનોનો ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ અહીં ઉપસ્થિત વડીલો, ભાઈઓ, બહેનો અને બાળકોનો ઉત્સાહપૂર્વક આ સ્નેહ મિલનમાં ભાગ લેવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ પ્રમુખશ્રી અને તેમની ટીમનો પણ ખૂબ ખૂબ આભાર કે જેમના નેતૃત્વ હેઠળ આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો. તો તમને પણ ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ ખાસ આભાર એમનો માનું છું કે જેમણે બહાર ખૂબ સરસ મજાની રંગોળી કરી હતી, ખૂબ સરસ મજાનું ડેકોરેશન કર્યું, જે જોઈને આપણે બધાને બહુ મજા આવે છે. પછી આપણા બધાની બેસવાની વ્યવસ્થા કરી. રસોડાની તમામ જવાબદારીઓ જે ભાઈઓએ લીધી છે એમને પણ ખૂબ ખૂબ આભાર. પાછળ જેટલા પણ ટેબલ ઉપર બેઠા કાર્યકર્તાઓ છે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમણે પોતાના કામને ખૂબ સરસ રીતે કર્યું અને આપણા સ્નેહ મિલનની સાથે સાથે એમને પણ ખૂબ મજા કરી હશે એવું મને લાગે છે. તો બધા જ કાર્યકર્તાઓને હું ખૂબ ખૂબ આભાર માનું છું. છેલ્લો આભાર હું આપણા ઈષ્ટદેવ અને આપણા ઈશ્વરનો માનીશ કે હે પ્રભુ, તમે આ અમારા આકોલવાડી પરિવારના સ્નેહ મિલનને ખૂબ આનંદપૂર્વક અને નિર્વિઘ્ન પૂરો કર્યો એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. હા, હવે જેટલા લોકો પણ પુરુષોમાં કેડિયા અને પેરણ પહેર્યા છે ને બધાને હું ઝડપથી વિનંતી કરી સ્ટેજ પર આવી જશે. રાષ્ટ્રગાન માટે આપણે તૈયારી કરી રહ્યા છે. બહેનોના ઘરચોડાના ફોટા પડી ગયા છે, ભાઈઓના કેડિયાના ફોટા બાકી છે. અરવિંદભાઈ, બધા બાબુ દાદાને બધાય જેણે કેડિયા પહેર્યા છે, પેરણ પહેર્યા છે, ઈ જી દેશી બાપા છે, બધાય હરખુડા, હરખપદુડા, આનંદી, ઉત્સાહી, જેટલા પણ પેરણવાળા છે ને એટલા. હા, હું છું એચપી કહેવાય, એચપી. ઝડપથી આવી જઈશું. હા, હવે હું વિનંતી કરીશ આપ સૌની જગ્યા પર ઊભા થશો. આપણે રાષ્ટ્રગાન કરવા જઈ રહ્યા છીએ. આપણે જે કંઈ પણ કરીએ છીએ દેશ માટે કરીએ છીએ એવી રાષ્ટ્ર ભાવના સાથે કોઈ પણ વ્યક્તિની આંખો બંધ નહીં કરે અને પ્રાર્થનાની જેમ હાથ જોડીને રાખે. સાવધાન સ્થિતિમાં આવી રીતે અંગૂઠો રાખીને હાથ નીચે રાખશું. સાવધાન સ્થિતિમાં આખા દેશને સામે જોશું અને આપણા બાળકો ભારતના દરેક રાજ્યમાં બિઝનેસ કરતા હોય અને લોકોનું સારું કરતા હોય એવી ભાવના સાથે એક સાથ રાષ્ટ્રગાન શરૂ કર. જનગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા. પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્કળ બંગા વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્ચલ જલધિ તરંગા. तव शुभ नामे जागे, तव शुभ आशीष मांगे, गाहे तव जय गाथा. जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता. जय हे जय हे जय हे जय जय अपने अपने परिवार की, आकोलवाड़ी परिवार की